हूँ लगभग निकल गई थी बाहर गाँव 9-10 दी थे। निहारी है ना, आज प्रवेश उत्सव है। सपना साकार करीश। तो कहाँ तार बेन पड़ी के अब बधाई बाल वाटिका वर है। मोरलो आयो सेणीवा दाणा नाख्या हती। सीताराम ने जय श्री कृष्ण बधाईनी भाई हवाना हवासो थया जमी सा पी लीधो ने भींडवा जाऊँ जे मार पुई कबूतरनी नाख्युं तो जे सेणे आज एटला जाजा आव्या न करता थोड़ाक ज आवता ने दाणा पड्या रहता पण एवुं लगभग काले मेथीओ नती ए वधारे आई ते पोड्या हती बधाई बीना की वात थी। ओલું એક બહાદુર લાગે। हाँ है ना ना हाले नहीं जाऊँ ही कि जोवा जाता ही हाले जाओ तो कहाँ थी पिंजाई न जाओ माया बेन थी गया त्यार 3 ચોટલી वारी ने। हाँ सार ले बोटल लीधी ठेला अंदर नाखी ट्राई करी खोली है इनी पर बोटल वारे खुले जाए तो पानी पड़ी तो पाटी वाली थी जाए। आज भीमो भाई मूकवा जाए ताता ए आ जो है ने 8:30 में थोड़ी एक वार से अने हूँ तैयार थी गई तैयार थी जा निहारी आज निहारी से वाली बीती अने आनी दोस्तनी तो लई गई तो जो उठ्यो ज ने पग ने दुखे थी तो मेड़ आवे नहीं जवानो ही नता ने भीमा भाई नी जे कि काम है भाणवेर का राणा वाइल का जवानु है ती आखड़ी मायान मूकवा गा पण मायान मूके निकळे जाए। हाँ जी बेन फोन तो आव्यो तो कि तमे 8:30 वागे पूगे आई जोई के हूँ 8:30 पुणा 9 वागे जाए तो आखड़ी भीमा भाई फोन आव्यो मायान मूकवा गा ने ए के बधाई साहेबो आवेगा ने तमारू कहे कि तमे आवो तो कालो तो कहीं का तैयार थईने जा ने हीरावी ने तो जे हीरा भाणाम नाखता था तो फोन आव्यो तो बस कहीं का तैयार थई गयुं का हाकरनी काकड़ी एक खाई लीधी एटली वांधो नहीं आवे। निहारी है ना, आज प्रवेश उत्सव है छोकराओं नाम पड़े ने प्रोग्राम है ये साटा जीव है नी वेलेरो पते जाए प्रोग्राम चॉकलेट लेवा जाऊँ तो पण वटाणे थे मोड़ू ई तम पेली 2-4 बेहाड़े आव्या ने भीड़वा तारा देता आव्या तो 2 पैकेट पण आज 2-3 लेती जाए पण वटाणे मोड़ू थे गुती टाइम ने खोड़ियार अहींया लईने जाए तो मोड़ू थे जाए लेवा पछी वरे कारक दे दी हूँ। रोड में जो वटाणे तो कहीं ट्राफिक ने तो वातावरण हाव शांत है। जो वाहन पड़ा साहेब आवेगा मारे थे मोड़ू। ધોરણ 7 માં ખૂટી લક્ષ્ય ધોરણ 8 માં ફરવાડિયા બંસી किशन भरत भाई को कौन आवे अरे नवाती आवियो भाई 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 મકવાણા સંજય ડાયાભાઈ ઓડિયા તો કિયા ડાયાભાઈ
અને સીઈટી પરીક્ષા પરિણામના આધારે મેરિટમાં આવેલ 30,000 બાળકોને ધોરણ 6 થી 8 માં દર વર્ષે 5,000 રૂપિયા, ત્યારબાદ ધોરણ 9 થી 10 માં દર વર્ષે 6,000 રૂપિયા મળે, ધોરણ 11 થી 12 માં દર વર્ષે 7,000 રૂપિયા મળે. જો બાળક કોઈ ખાનગી શાળામાં ભણવા જાય તો ધોરણ 6 થી 8 માં દર વર્ષે 20,000 રૂપિયા મળે, ત્યારબાદ ધોરણ 9 થી 10 માં દર વર્ષે 22,000 રૂપિયા મળે, ધોરણ 11 થી 12 માં દર વર્ષે 25,000 રૂપિયા મળવા પાત્ર છે. બીજું છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના. આ યોજના ધોરણ 8 માટે છે. વિદ્યાર્થી ધોરણ 1 થી 8 સરકારી કે ગ્રાન્ટેડ શાળા અથવા આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ હોય અને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષામાં પરિણામના આધારે તૈયાર થયેલ મેરિટમાં આવેલા 25,000 બાળકોને ધોરણ 9 થી 10 માં દર વર્ષે 6,000 રૂપિયા મળે, ધોરણ 11 થી 12 માં દર વર્ષે 7,000 રૂપિયા મળે. સ્વાગત કરવા માટે બધા એકઠા થઈએ છીએ. એમાં ખાસ કરીને વાલીગણ અને આપણા શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાય સાથે જોડેલા આપણા સ્કૂલના પ્રિન્સિપાલ તથા સ્ટાફ બધા બાળકો પ્રવેશ તો ખૂબ જ ઉત્સાહથી લીધો. હવે આ જ રીતે ટકાવી રાખવાનો છે 8 ધોરણ સુધી. અહીંયા ભણો ને ત્યાં સુધી વચ્ચેથી કોઈને સ્કૂલ છોડી દેવાની નથી. જુદી જુદી યોજનાઓ ચાલુ છે. એ બધાની સ્કૂલ પોતે સ્ટાફ પણ વાલીગણ બધા એટલો જ સહયોગ આપો અને આપણા બાળકો બધા ભણી ગણી અને ખૂબ આગળ જાય એવી બધાને શુભેચ્છા. હું શાળામાં નિયમિત જઈશ અને નિયમિત અભ્યાસ કરીશ. મારા અને મારા માતા પિતાના સપના સાકાર કરીશ. મારા સહપાઠી અને મિત્રોને સદા સહકાર આપીશ અને સૌ સાથે મળીને ભણીશું. સૌ આગળ વધીશું અને પરિવાર, શાળા, ગામ અને દેશનું ગૌરવ બનીશું. હું સતત ભણતો રહીશ. સતત ભણતો રહીશ. સતત ભણતો રહીશ. વિનંતી કે આ કાર્યક્રમની આભાર વિધિ કરે. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2026 આ કાર્યક્રમ આપણે વર્ષોથી આ ચાલુ છે અને લગભગ હવે કોઈ બાળક શાળા પ્રવેશથી વંચિત રહેતું જ નથી. છતાંય પણ આ ભગીરથ પ્રયાસ છે, એમાં કેટલી યોજનાઓ છે સરકારની, એ બાબતમાં પણ આપણે લીલાભાઈ માર્ગદર્શન આપ્યું. અને આ કાર્યક્રમમાં ખાસ તો બેન રાજીબેન, મનીષાબેન અને પૂજાબેન ત્રણેય બહેનો જો તમે જોવો છો ને આ કાર્યક્રમમાં આપણે શું જોવા મળ્યું? ભાઈ તમે પાછળ વાળો તમારે જોવાનું છે ખાસ. જો અહીંયા બહેનો બેઠા, આપણે શિક્ષક સ્ટાફમાં પણ 5 બહેનો અને 5નો સ્ટાફ છે, એમાંથી 4 બહેનો છે હતા અત્યાર સુધી, બરાબર? એટલે તમારે વિચારવાનું છે કે બાલને ગલે અને મોટરસાઇકલમાં અને બાપના લાડપ્યારમાં ઊભા રહ્યા વગર ભણવામાં ધ્યાન દેશો તો તમે અહીં સુધી આવી શકશો. નકણ બેનો છે એ તમારો ક્યાંય વારો હોવા દેવાના છે નહીં. એ અભિપ્રાય એવી તમારે કરવાનો છે. બીજા બધા બધું મૂકી અને તમારે ભણવામાં ધ્યાન દેવાનું છે. એટલે જ આપણે તો શપથ પણ એ બાજુ એવી રીતના લીધા કે ભાઈ અમે રોજ નિશાળે આવશું, અહીં ગેરહાજર રહેશું નહીં. અને આ બાબતમાં બધું જે આપણે અત્યારે થયું તો બેનોનો પણ ખાસ આભાર કે આ પછી આરોગ્ય વિભાગમાંથી ભાઈ આવ્યા એનો પણ આભાર, અને એસએમસીના સભ્ય મયુરભાઈ આપણે અને વાલીઓ આ તમારો કિંમતી સમય ફાળવી અને અહીંયા હાજરી આપી અને અમારા બાળકોને અમને અને અમારા સ્ટાફને જે પ્રોત્સાહન આપ્યું એ બદલ હું શાળા પરિવાર વતી, એસએમસી વતી, બધા વતી તમારો આભાર વ્યક્ત કરું.
વાણી જાય એનું બાળક પ્રોટેક્ટેડ નથી, બરાબર, બીમારીઓથી પ્રોટેક્ટેડ નથી. એને કારણે એના બાળક આ બધી બીમારીઓ તો મોસ્ટ ઓફ આપણા દેશની અંદર પોલિયો મુક્ત થઈ ગયો છે, છતાંય અત્યારે પોલિયોના ટીપા પીવડાવીએ છીએ. હા હા કઈ આવાય નહીં, આજે ભણવાનું છે બેન. હા આકડી જવાને મને છૂટી કરી દીધી, હવે તમારે ભણવાનું. કાં બેઠી દેખાય તો ખરી? કાં તાર બેનપણી અંદર આવતી રહે? ઠીક આ જ બેઠી કઈ? તો કાં તાર બેનપણી કઈ નામ કાં હે? મજ્જુ કાં બેઠી? ઓય વાહ સેલે બેઠી. ઠીક ઓય આ બેનપણી હે તારી? હા કામ નામ હે બેન તારું? પ્રીતિ. ઓહ એવું છે હે? તાર નામ કામ હે? વાહ કેટલામાં ભણ્યા? બાલવાટિકામાં કે પહેલામાં? બાલવાટી તો વેદુ. ઠીક આ થોડી બધી ખબર હે ને? ઠીક આ બધા બાલવાટિકા વાળા હે ને? હાલે બોલો તો પોચ દિए પડે ગો ફોટો હે. રેડી જો અમારે હે ને આજ માયાનો પ્રવેશ ઉત્સવ હે, એનું નામ પડે ગો. હમણાં આવે તો ખરી કાયમ સ્કૂલ, પણ આજ કાયદેસર નામ પડે ગો. મજા આવે. વેલકમ ટુ સ્કૂલ. ઓર એટલી ની થોડો પાછળ જા એટલે હરખું હોય. થોડો પાછળ લઈ લો. એ ફોરથી રાખ. જો હે ને 10 વાગવા આવ્યા અને મારી વાલી મીટિંગ જો આગળ પૂરી થઈ. મીટિંગ હતી ને થોડુંક વૃક્ષારોપણ કરવાનું હતું, તે બધું કર્યું અને આખરી પૂરું થયું. પાછો ઘેરતા જે કામનો આગો પડ્યો. હંજવારી પડી ઠામ તમારે ભાઈ વિસરે નહીં કાંઈ. હંજવારી કાઢવાની છે, પોતા કરવાના છે, લુગણા ધોવાના છે, ઢોર પાણી કરવા જો હોય, એની નાખું નીરવું જો હોય, એ બધું કરવાનું હે. હાલો અમારે જો હે ને 7 યાદ થઈ ગયું, 11:30 થઈ ગયા. સાનું થઈ ગયું મોડું અમારે ને. દોસ્ત લંગક કરે રહ્યો. મજા આવે? હા ફૂલ મજા આવે. ફૂલ મજા આવે. અમે તો સા પીએ લઈએ, તું તારી મજા કઈ. મારી મજા હાલે તારો ફોન મારે નહીં છો કઈ નાસ્તો ભાઈ હાલે તો અહીં રાંધવાનું મોડું થયું. 11:30 થઈ ગયા, ત્યાં રોટલા નથી કરવા. ઠીક હે. આજે ભાઈ નાસ્તો લઈવો. એ ખાઈ લે ને ભાઈ. હાલે મધુબેન છે ને મારે વાવડ કાઢવા આવી, પગના વાવડ કાઢવા. હાજર પૂગે આવ્યો તો રોગ આવ્યો હતો. પાટો વરવે આવ્યા હતા તો એ ત્યાં ઉભો હતો. 11:30 થઈ ગયા ને જે જો હંજવારી કાઢેલી હતી પોતું કરવાનું બાકી હતા તો રાંધવાનું ટાણું થઈ ગયું. રાંધવા મેં જો મારે ફૂઈ લહણ ફોલે દીધું, વાઈટ કામ લહણ ફોલે દીધું. અને આ રમીલાને આવ્યા. હા જો રમીલા આવતી રહ્યા ચાકડી. જો ભીમોભાઈ તેડવા ગાતા ભાણવર સુધી કોક મૂકે હોય, કોણ મૂકે હોય તમે જે પૈસું ને ચાકડી પૂગે જ રહ્યા હશે. તે જોઈ બકાલું લેવા ચીનકા ભટુડિયા રીંગણા. તે જો રૂપાના જાંબલી કલરના ગોળ ગોટુકલા હયા નક લંબુડિયા પર ઉપર ગોળ ગોટુકલા હે અસલના. જો આ હે ને યાક વઘારે નાખ્યું, એકાદું બટેટું નાખ્યું અને રીંગણા. અને બહુ રીંગણા નથી ભાવતા તે બટેટું નાખી દીધું. કોરું મોરું કરું તે જરીક પાણી વધારે ન ખાઈ ગયું, ચડે જાય. જો પાણી ભરાઈ જાય તો બસ બંધ કરે દે. ને આખો સા પાકે. ભરતભાઈ આવ્યા વાવડ કાઢવા આણા હતી. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયની. માતાજી બધાને હાજા નિર્વા રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, હારા વિચારો ઉજળે, મનની મનોકામના પૂર્ણ કરે.
આજ ન પુગાણું, આજ ન પકડાણા બપોર સુધી હેઠ ઊંઠે અટાણ 5:30 થઈ ગયા. 8:30 થયા ને મારે જેમ ખોડિયાર અહીં કીર્તન સેતે આગળ ફોન આવ્યો હા કે આવજો ઈ નીનું જીત્યું કંડોળે બીજ કરવા. હા તી આગળ આવી હતી પછી મોડેરા રાખ્યા, નકર તો 3 વાગ્યાથી રાખીએ વારે ફેરે. હા પણ આજ મોડું થઈ ગયું, તે આગળ ફોન આવ્યો તે જાહના. હા ઉતામે થઈ જઈ. હા, હા સે ઉતામે ગયો રહેતા થોડા હતા, તો શાંતિ પકડે લીધી. હા વરવા આખડી મને ઓહાણ આવ્યું, ફોન હાથમાં લીધો હતી. આજે મોટી બીજ. હા આજ મોટી બીજ. હા મારા મામો ગા બીજ પરબ પરબી ગાતા બીજ તી કરવા. આવે લગભગ રાણાવાઈ પુગાવ્યા હતા. ઓહો તાર કામ. હા કાલે ગાના જ ભાગી ગયા. મામો ને તું ઉતારતી ને તું ઉતારતી વિડીયો કામ ઉતારવાનો હોય. મારા મામો બીજ કરે ને આવતા રહ્યા ને માએ અમારી પાણીનો ગ્લાસ ભરીને દીધો. એટલું બાકી માય 3 બાકી દીધી. હા વાહ જો હે ને 5 થઈ ગયા ને અમારે ઢોરની પાણી કરવાનું ટાણું થઈ ગયું. ધીરે ધીરે પાણી કરે નાખે નીરે દઈએ વેલેરા દોવે લઈએ તે પછી આજે મેં જે હું હતી આકોરા આજ આકોરા બહુ વર હે મેં પટો લીધો હે રંગ હેઠ વાંથી બપોરીથી ચાલુ થયો ત્યાં આવીને અહીંયા એમ અમારે ને જ જરાય પણ આકોર વર હતો જાય સેટો સેટો આવે કે કામ થાય અમારે. અને મધુબેન જે બેઠા ગયા નથી, હવે જવાની તૈયારી કરે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જાજેદી બધાય ડાયરાની. હું લગભગ નીકળાઈ ગઈ હતી બહાર ગામની 9-10 દી થયા. ખંભારીએ ગઈ હતી પહેલાં ના 3 દી રોકાણી ગીગી મોહીને લે ને પછી હિંબરી આવી. હિંબરી કંઈ આવવા નીકી નહોતું પણ પછી મેં વરહે ગયો ને મારી ફૂઈકી ભેરાભેર હિંબરી પર થતી આવી કે નકર તમે આથી જાય હોય કે હું હતા હાલો તો ઘૂમરો મારે આવી ગયા ના પછી ઉતરે ગઈ હતી ખીરહરે ના ચડદા કાકો ચડે ગયા હતા ને એ અમારા આઈ પણ ભેરા હતા એવું કહીને રસ્તામાં મૂકતા જઈવા સેલે સુધી કંભારી એક રાત રોકાઈને મૂકીને ભાગે આવ્યા ને હિંબરી 2 રાત એક જ હિંબરી એક જ હું આવી પછી ના એક રાત રોકાઈને મૂકીને ભાગે આવ્યા. પલો સોડાવ્યા હતા પણ તોય પણ હું આખરી આવી ગઈ. અમારે આજ મેં એક જો આખરે આવ્યો થોડોક બાકી આજ મહેનત કાલુ ન હતો આજ ને જાડો આવ્યો તો ઠાવકો આવ્યો નેવા સો કાર્યો જો આવે અમારી માયા જો વાં ઘુમરા મારે એને કામ હે ખાવું ના રે ના રોગું હે ખાવું કામ હોય. મારે ચાકડી બકાલું થોડુંક રેગું થી વાવવા જાઉં તું મકાઈ વાવવા જાઉં તો મેં આવે ગયું તો તું ને જ ગઈ હું એકલી કાં જાઉં મેં બેબીનું ઢોરની ફેરવતી હતી હું શાંતિ બે હું કાં મેં એવા ઢોરની ફેરવે નાખીએ બુસ્કોટ ને અમારા બખ્તર ને હમણાં કાં જાજે દી પહેર્યા. હા હમણાં કઈ કર્યું નથી ને બેગ દી. હા હમણાં કઈ ના કામ કઈ ખાઈને ખાવાનું ખંભારી કઈ કામ ન હોય કઈ ના ને આઈ પણ આ તો ખેતરમાં નેવી રહ્યા છે ને કાં તા હોય ખેતીવાડી વાળા બહાર પડી છે થોડું બહાર કામ પડે જે આકડી આવે ને લુગડા ધોયા ને એવું બધું યા ડોબરું કર્યું ને ઢોરનું તા પેલું કામ કર્યું ફેરીમાં પાણી કરે નહીં. હાલો હવે કામ રસોઈ બનાવવાની બનાવી નાખીએ. બનાવ ને કમાણી પૂછે કરો. હા પૂછવું જ પડે ને આજનો દી એક દી હમણાં નહોતી ને એટલે કારીગર આજ આવ્યો ને તે વાર પૂછીએ તેરુભાઈ ને એક દી હાલો કર નાખ કરું યાર પેલા ઢોરનું કરીએ પછી રાંધીએ કે ઢોરનું જ કરવામાં કઈ ને આખરી શાંતિ દોવા ગઈ દોવાઈ લઈએ એટલે નાખી દેવાનું. જો મેં આવી ને તો અંદર બાંધવા જોઈએ બધાની પાછા